વાત કરીએ અમરેલીની તો અમરેલીના રાજુલાની સવિતાનગર સોસાયટી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। શહેરની સવિતાનગર સોસાયટી શેરી નંબર 3માં કૃષ્ણા અપાર્ટમેન્ટની સામે ભૂપતભાઈ સોનીના પડતર મકાનમાં પાછળના ભાગે આગ લાગવાની ઘટના બની હતી। તો સોસાયટીના લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને રાજુલા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી। તો આગ પર મહા મહેનતે કાબુ લેવામાં સફળતા હાંસલ થઈ। ઘટનામાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો અને મોટા પાયે નુકસાન થયું છે તેવું સામે આવ્યું છે। મકાન માલિકને ભારે નુકસાન થયું છે। તો કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। આ અંતર્ગત મોટી જાનહાનિ ટળી છે। તો સોસાયટીના લોકો એકત્રિત થઈ ગયા અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અવારનવાર આગ લાગવાની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। ત્યારે રાજુલા ફાયર વિભાગને જાણ કરતા જ રાજુલા ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો અને આગ પર મહા મહેનતે કાબુ લેવામાં આવ્યો। ઘટનામાં માલસામાન બળીને ખાખ થઈ ગયો છે। કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। આ અંતર્ગત જે મકાનની અંદર જે ઘરસામાન હતો તે બળીને ખાખ થયો છે અને ભૂપતભાઈ સોનીના પડતર મકાનમાં પાછળના ભાગે આગ લાગવાની આ ઘટના સામે આવી હતી।